મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપન પ્રકરણનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ। તો આપણે પહેલા ભાગમાં કુદરતી આપત્તિઓ જોઈ, હવે બીજા ભાગમાં આપણે માનવ સર્જિત આપત્તિઓ જોઈશું। તો માનવ સર્જિત આપત્તિઓ એટલે કે માનવે જે સર્જેલી હોય તે, અથવા તો માનવ પ્રત્યક્ષ રીતે કે કોઈ પરોક્ષ રીતે અથવા તો કોઈ જાણી જોઈને અથવા તો અજાણતા કરેલા કાર્યોથી એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે જે ઘટતી ઘટનાઓ હોય એને માનવ સર્જિત આપત્તિઓ કહે છે, જેનાથી જાન માલનું નુકસાન થાય છે। તો આવી દુર્ઘટનાઓ વિશે આજે આપણે જોવાનું છે। તો આવી દુર્ઘટનાઓ માનવી દ્વારા, દાખલા તરીકે જો કે ઔદ્યોગિક અકસ્માત, જે ઔદ્યોગિક વસાહતો, કેટલીક મિલો અને કારખાનાઓ હોય છે, એમાં પૂરેપૂરી સાવચેતી રાખવા છતાં પણ કેટલીક વાર અકસ્માતનો ભય રહેતો હોય છે, અને એ અકસ્માતના કારણે માનવી અને પશુઓની જાનહાનિ થાય છે, અથવા તો કેટલીક વાર પર્યાવરણ ઉપર પણ ભારે માઠી અસરો પડે છે। ઔદ્યોગિક અકસ્માતના મૂળમાં જોવા જઈએ તો માનવીય ભૂલો જવાબદાર હોય છે। ઔદ્યોગિક પ્રક્રિયાઓના વિવિધ યંત્રોનું સંચાલન અને સાર સંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે। તો દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી, એટલે કેટલીક વાર એમાં મોટો અકસ્માત થવાનો પણ ભય રહે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે ભોપાલનો ગેસ કાંડ, તો મધ્યપ્રદેશનું જે પાટનગર છે ભોપાલ, ત્યાં યુનિયન કાર્બાઇડ કારખાનું એટલે કે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું કારખાનું હતું। એ કારખાનામાં 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે કારખાનાની ટાંકીમાંથી ઝેરી વાયુ, મિગ નામનો જે વાયુ હતો, એ જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વપરાતો હતો, અને એ વાયુ 1984ની 3 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એ વાયુનું ગળતર થયું, એટલે એ વાયુ ક્યાંકથી ગળવાનું ચાલુ થયું, એટલે કે ટાંકીમાંથી લીક થયું। લગભગ 40 મિનિટ સુધી તે વાયુ લીક થતો રહ્યો, અને વહેલી પરોઢે આ ઘટનાથી પલકારામાં ભોપાલનો જે ગીચ વિસ્તાર છે, એ ગીચ વિસ્તારમાં આ મિગ નામનો વાયુ ફેલાઈ ગયો। આધારભૂત આંકડા મુજબ જોઈએ તો 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા, હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા, કેટલાય લોકો તથા હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ ભરખી ગયો। મિગ નામના ઝેરી વાયુને લીક થવાથી પીવાનું પાણી જ્યાં ખુલ્લું હોય ત્યાં જળાશયો એટલે કે તળાવો, નહેરો, નદીઓ અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, જે બાળકો માતાના ગર્ભમાં હતા, એમને પણ, કેટલાક બાળકો નવા જન્મેલા એટલે કે નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, એમને પણ, અને અબાલ વૃદ્ધ એટલે બાળકોથી લઈ વૃદ્ધો સુધી એની માઠી અસરોનો ભોગ બન્યા। આ વાયુથી લગભગ 10,000 જેટલી વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બને, એટલે કંઈક ના કંઈક કોઈની આંખો જતી રહી, કોઈને નાકમાં સૂંઘવાની જે ઇન્દ્રિય હોય એ નબળી પડી, કેટલાક કારણ, કેટલાકના ગળાની અંદર એનો અલ્સર એટલે કે ચાંદીઓ પડી, તો 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા। નાની મોટી વિકલાંગતા કેટલાય લોકોને, 1.5 લાખ જેટલા લોકોને આવી હતી।
હવે આવો જ્યારે ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરીમાં શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં આવા જે કારખાનાઓ હોય એમાં જે નુકસાનકારક આવી કોઈ પદાર્થો હોય, એટલે કે વાયુ હોય, પ્રવાહી હોય, ઘન હોય, ત્યારે આવા વાયુઓનું ગળતર એટલે કે લીક થાય, અને લીક થાય છે એની પૂર્વ સૂચના મળે એ માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહત દૂર લઈ જવું જોઈએ. આપણે ઘણીવાર છાપાઓમાં સમાચાર વાંચીએ છીએ કે અહીંયા ક્યાંક કે ગેસની બોટલો ભરેલો ટ્રક ઊંધી પડી અથવા તેને એક્સિડન્ટ થયો, એમાંથી બાટલાઓ ફાટ્યા. તો આવું જ્યારે ખબર પડે ત્યારે એને માનવ વસાહત દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોવી, અને પવનની દિશા જે સાઈડે હોય, દાખલા તરીકે પૂર્વમાં હોય તો પશ્ચિમ તરફ દોડવું, ઉત્તરમાં હોય તો દક્ષિણ તરફ દોડવું. આ રીતે એનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાના બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી, એટલે કે ડૉક્ટર પાસે જવું. ડૉક્ટર જે રીતે આપણને સૂચના આપે એ પ્રમાણે તબીબી સહાય લેવી. કેટલાક લોકો બેહોશ થઈ જતા હોય અથવા તો અશક્ત લોકો હોય, એવા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ તથા પોલીસને તરત ખબર આપવી. આપણા વાહનો બચાવ કામગીરીમાં અવરોધાય નહીં તે રીતે મૂકવા અને આપણે એમાં મદદ કરવી. હવે જ્યારે આવો અકસ્માત, ઔદ્યોગિક અકસ્માત થાય ત્યારે શું ન કરવું? તો બચાવ કામગીરીના સમયે તેમાં રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ન રોકાયેલા હોય એવા લોકોએ કે ચલો જોવા માટે જઈએ, ભીડ ન કરવી. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. એટલે જ્યાં સુધી આપણને કહે નહીં કે હવે અહીંયા કોઈ તકલીફ નથી, ત્યાં સુધી આપણે ત્યાં જવું જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ, એટલે કે તમને તાલીમ ન હોય, તમારી પાસે કોઈ પણ પ્રકારનો સરંજામ ન હોય, તમારી પાસે દાખલા તરીકે ઓલવવા માટેના બાટલા, તમારા પોતાના માટે ઓક્સિજનના બાટલા કે આવું કંઈ જ્યારે જરૂરી સરંજામ ન હોય તો બચાવ કામગીરીમાં જોડાવવું જોઈએ નહીં. હવે આપણે વિષાણુજન્ય રોગ વિશે જોઈશું. વિષાણુજન્ય રોગ એ પણ એક માનવ સર્જિત આપત્તિ કહી શકાય. સામાન્ય પરિસ્થિતિ હોય એના કરતાં બહુ મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેમ કહેવાય. આજે આપણે જોઈ રહ્યા છીએ જે કોરોના નામનો અત્યારે જે રોગ આવ્યો છે, COVID-19, આ એક વિષાણુજન્ય રોગ કહી શકાય. મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો એનો ભોગ બન્યા છે. આવું જ્યારે થાય ત્યારે એવા લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. આ એકબીજાને ચેપ લાગવાથી વધતા હોવાથી, દાખલા તરીકે અત્યાર સુધી જે ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો હતા, હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે આવા રોગોએ. એની ભયાનકતા પણ વિકરાળ હોય છે. આપણે તો ખરેખર જોઈ ગયા છીએ કોરોનાના રોગની ભયાનકતા. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં જોઈએ તો વૈજ્ઞાનિક શોધખોળો, રોગ પ્રતિકારક રસીઓ, આ એક કોરોનાની રસી, રોગ પ્રતિકારક રસી, બચાવના ઉન્નત ઉપાયો, સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોના પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે. એક વરવી વાસ્તવિકતા છે. જ્યારે સુરતમાં 1994માં પ્લેગના રોગચાળાને અને તાજેતરમાં જોઈએ તો 2015માં ગુજરાત અને દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવામાં પગલાં લેવામાં
આવ્યા હતા. હવે આવો જ્યારે રોગ આવે ત્યારે એનાથી બચવાના ઉપાયો, સૌથી પહેલાં તો વિષાણુજન્ય રોગથી બચવાનો મહત્ત્વનો ઉપાય એ છે કે ચેપ ન લાગે તે અંગેની સાવચેતી રાખવાનો છે. આપણે જોઈએ છીએ અત્યારે કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ એના માટે શક્ય છે. બીજું ચેપ ન લાગે એના માટેનું માસ્ક છે. બીજું રોગ આવે ત્યારે ઘરની અંદર ક્વોરન્ટાઇન છે, આઇસોલેટ વોર્ડ, આ બધા વિષાણુજન્ય રોગથી બચવાના ઉપાયો છે. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણે જે આપણે જોઈએ છીએ કે આપણો જે મોબાઈલ છે એની જે કોલર ટોન છે એની અંદર પણ આપણને એમાં પ્રચાર કરી આપણને એની માહિતી આપવામાં આવે છે. પરિણામો અને બચાવથી વાકેફ કરવા જોઈએ લોકોને. એના માટેની રોગ પ્રતિકારક રસી લેવી. આજે આપણે જે એની રસી આપણે લઈ રહ્યા છીએ, કોવિશિલ્ડ. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધનની વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે WHO, તો એ WHO દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. તો આ છે વિષાણુજન્ય રોગથી બચવાના ઉપાય. હવે આપણે જોઈશું આતંકવાદી હુમલો. તો આ એક 20મી સદીના છેલ્લા દાયકાથી આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ, વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. તે માનવતાનો દુશ્મન છે. એનામાં માનવતા મરી પરવારી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે, જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઊભો કરી પોતાની માગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર, અપહરણ જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે તે વિશ્વના બધા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ. તો 9મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું, જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા હતા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ અને તે ટાવરમાં કામ કરનાર સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા હતા તથા ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશાયી થવાથી ઘાયલ થયા હતા. બીજા 2 વિમાન હતા, એમાંનું એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું, જ્યારે બીજું વિમાન એક પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈને અથડાવ્યું, એટલે કે પડ્યું. આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો અને 6000થી વધુ નાગરિકો ઘાયલ થયાનો અંદાજ હતો. તો આવી આતંકવાદી ઘટનાઓ જે વિશ્વમાં બની રહેતી હોય છે, એમાં આપણે ભારતની અંદર જોઈએ તો 13મી ડિસેમ્બર 2001ના રોજ જે ભારતની અંદર 5 આતંકવાદીઓ હતા, એમણે ભારતીય સંસદ ઉપર હુમલો કર્યો હતો. 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિસરમાં બાંધમાં લીધું હતું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ, એટલે કે આપણા જે જવાનો જે હતા એમને જાનની બાજી લગાવી હતી અને તેમને નિષ્ફળ બનાવી. એક પણ સંસદને એની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. તો આવા આતંકવાદીઓનો સામનો કરતા આપણા ભારતના 8 જેટલા સુરક્ષાકર્મી, એટલે કે આ સુરક્ષા દળના જવાનો તેમાં શહીદ થયા હતા અને 16 જવાનો ઘાયલ થયા હતા. બીજો એક હતો આતંકવાદી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જે જાણીતી હોટલ છે તાજ હોટલ, એ તાજ હોટલ પાસે તથા અન્ય મહત્ત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો કર્યા. ગોળીબારની ઘટનાઓ થઈ. 137 જેટલા લોકો ઘાયલ થયા હતા અને આ જાણીતી હોટલમાં પણ આતંકવાદીઓ અનેક લોકોને બાનમાં લીધા હતા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200
NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ, કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો, લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી હતી. આધુનિક હથિયારોથી સજ્જ એવા આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહાત કરાયા હતા. એમાં એક કસાબ નામનો આતંકવાદી પકડાયો હતો જીવતો, બાકી માર્યા ગયા હતા. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓના હુમલામાં 132 નિર્દોષ બાળકો અને બીજા કુલ શિક્ષકો સહિત 141 લોકોના મોત થયા હતા. તો આવા આતંકવાદી હુમલાઓ થાય અથવા તો ન થાય અથવા તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ આપણને દેખાય તો આપણે તરત જ પોલીસને જાણ કરવી એ વ્યક્તિ માટે. બીજું, જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબીઘરો એટલે કે થિયેટરો, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને ક્યારેય અડવું નહીં. એની જાણ કોઈ બિનવારસી વસ્તુ પડી હોય તો ફરજ પરના સુરક્ષાકર્મીને કરવી. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડપીની પ્રક્રિયામાં હંમેશા સહયોગ કરવો. કેટલીક વાર કેટલાક લોકો કે અમારી પાસે કંઈ જ છે નહીં, અમારી વારંવાર અમારો સમય બગાડવામાં આવે છે, આ રીતે એનો વિરોધ કરતા હોય છે. પરંતુ અંગ ઝડપી હોય કે આપણું વાહન હોય એની તપાસ કરવામાં આવે તો એમાં સહયોગ આપવો. જો તમે ઘર ભાડે આપો છો તો સૌથી પહેલાં તો ભાડા કરાર કરો અને ઘર ભાડે કોને આપ્યું છે એ વ્યક્તિને નજીકના પોલીસ મથકે એને નોંધ કરાવો અને એ વ્યક્તિના જે આધાર કાર્ડ છે કે એમના ચૂંટણી કાર્ડ છે એની આપણી પાસે હંમેશા એની ઝેરોક્ષ આપણી પાસે રાખવી. જાહેર સ્થાનોને CCTVથી સુસજ્જ કરવા કે જેથી કોઈ પણ એવી વ્યક્તિ આપણને એની હિલચાલ એવી દેખાય તો એના CCTV કેમેરાથી આપણે જોઈ શકીએ કઈ વ્યક્તિ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરવી. બસ હોય તો બસના ડ્રાઈવર કંડક્ટરને કરવી, ટ્રેન હોય તો ટ્રેનમાં જે TT હોય અથવા તો ટ્રેન જ્યાં ઊભી રહે ત્યાં રેલવે સ્ટેશન પર પણ કરવી. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય અથવા તે કોઈની વર્તણૂક આપણને એવી લાગે કે આ વ્યક્તિ કોઈ શકના દાયરામાં આવે છે તો એની વર્તણૂકને પોલીસને જાણ કરવી. બિનવારસી વાહનો પણ સોસાયટીમાં કોઈ મૂકીને જાય, રસ્તા પર મૂકીને જાય, આપણને બીજાના કંઈક બિનવારસી છે તો પણ આવા વાહનોની જાણ પોલીસને કરવી. હવે આતંકવાદી હુમલો થાય ત્યારે શું ન કરવું? તો અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની વસ્તુ કે પાર્સલ આપવામાં આવે તો તે ન લેવી. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ કર્યા સિવાય ક્યારેય ઘર ભાડે આપવું નહીં. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ અને વાહનની ક્યારેય લે વેચ કરવી નહીં. તો આમ આતંકવાદી હુમલાઓમાં જો સાવચેતી રાખવામાં આવે, નાગરિકો પૂરતા સજાગ થાય તો આપણે એને મહાત કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું હુલ્લડ. એ પણ કેટલાય દેશોની પોતાની જે સ્થાનિક સમસ્યાઓ છે. હુલ્લડ જોઈએ તો આપણે મોટાભાગના લોકો તેનો મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. કેટલાક ટોળામાં તે સામેલ થઈ જાય છે માત્ર દેખાદેખી કે ટોળાશાહી જોઈએ તો કોઈ સામૂહિક હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે અને આ કાયદાથી સ્થાપિત જે શાસન પ્રણાલી છે એ શાસન પ્રણાલીઓને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને બંધ બની જાય છે. ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય છે અને ત્યારે દેશમાં સામાજિક સદભાવ અને સંવાદિતા જોખમાય છે. કેટલીક વાર લોકોને જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. કેટલાક લોકો આવા હુલ્લડોમાં તોડફોડ કરવી, બસો સળગાવવી આવા કામો કરતા હોય છે. તો જે રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓ હોય છે એમનું જીવન નિર્વાહ અઘરો બની જાય છે. કારણ કે કેટલીક વાર બજારો બંધ થઈ જતા હોય છે, કરફ્યુ નાખી દેવો પડતો હોય છે અને કેટલીક વાર આવા લોકો ખતરામાં આવી જતા હોય છે.
તો આવા હુલ્લડો થાય ત્યારે શું કરવું? તો અફવાઓ અને હિંસાઓ ભડકાવી તેવી વાતો અને ફેલાતી અટકાવવી. મોહલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરવી, તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવવું. શું ન કરવું? તો અફવાઓના ફેલાવવામાં ક્યારેય નિમિત્ત ન બનશે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલા આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન ન કરવું. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન માનવી કે તેને ફેલાવવી નહીં. આ ઉપરાંત ક્યારેક આતંકવાદીઓ પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારો વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. આવા સમયે બાનમાં પકડાયેલ મુસાફરોના કુટુંબીજનોને ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી જોઈએ અને શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. હવે આપણે એક છેલ્લું જોઈશું તો ટ્રાફિક સમસ્યા. આ પણ એક માનવ સર્જિત આપત્તિ જ કહી શકાય. આપણે ઘણીવાર મોટા શહેરો જોઈએ છે કે સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોકળ ગાયની ગતિએ આગળ વધતા આપણે જોઈએ છીએ. તો આ જે સમસ્યા છે તેને, આવી પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. વાહન વ્યવહારના સાધનો સડકો પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો પર ભારે અવરજવરના સમયે કેટલીક વાર વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતાં વાહનમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. કેટલીક વાર તો આપણે જોઈએ છીએ કે ક્યારેક રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો આવા રસ્તા ઉપર અટવાઈ જાય છે. ત્યારે કેટલીક વાર તો કેટલાક લોકોને એમાં પ્રાણ ગુમાવવાનો પણ વારો આવે. દાખલા તરીકે 108 એમ્બ્યુલન્સ અટકાય આવા ટ્રાફિકમાં, ત્યારે શું હાલત થાય તે આપણે સમજી શકીએ છીએ. તો ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે એમાં જે એની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતા મૃત્યુનો આંક ઘણો બધો ઊંચો છે બીજા દેશો કરતાં. કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ પણ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતના કિસ્સા વર્તમાનપત્રોમાં મોટાભાગે ચમકતા રહે છે. એટલે કે 18 વર્ષ કરતાં નાના લોકો કેટલીક વાર વાહન ચલાવે છે અને એની ઉપરનો કાબુ ગુમાવે છે અને એના કારણે પણ ઘણા બધા આપણે જોઈએ છે કે અકસ્માતો થાય છે. ધોરીમાર્ગો એટલે કે મુખ્ય માર્ગો પર અતિશય વાહનોના ભારણથી પણ, કેટલીક વાર અનિયંત્રિત ગતિના કારણે પણ કેટલીક દુર્ઘટનાઓ સર્જાય છે. કેટલીક વાર માનવરહિત રેલવે ફાટક પર થતા વાહન અકસ્માતોએ કેટલીક બિનજરૂરી ઉતાવળ અથવા તો અપાયેલી સૂચનાઓને અવગણવાના કારણે પણ ત્યાં અકસ્માતો થતા રહે છે. આમ ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટા પ્રમાણમાં બગાડ થાય છે. આવા ટ્રાફિકની સમસ્યાનો જો અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાના આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા જો નહીં કેળવીએ તો કદાચ આગામી એટલે કે આવતા દિવસોમાં
અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે તે નિશંક છે, એટલે કે શંકાને સ્થાન નથી. તો આવા સમયે શું કરવું? ટ્રાફિક તો સૌથી પહેલાં તો મોટા શહેરો હોય એના નજીકમાં ઉપનગરો વિકસાવવા અને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા આવા મોટા શહેરો ઉપનગરોને, જેથી સંખ્યા પણ એ રીતે શહેરની જે ગીચતા છે તે થોડી દૂર ઓછી થાય. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની બંને બાજુએ અલગ ટ્રેક બનાવવા, એટલે કે ફૂટપાથ બનાવી કે એ લોકો જઈ શકે સરળતાથી. જાહેર સડકો ઉપર કેટલાક દબાણો કરેલા હોય તો એને નાબૂદ કરવા, દૂર કરવા. કોઈ બાંધકામ કરેલા હોય, કોઈ મંદિરો બનાવ્યા હોય, મસ્જિદો બનાવી હોય. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ધીમી ગતિના, એટલે કે બળદગાડી, ઊંટગાડી, તો આવા જે વાહનો, જે હાથ લારી, આવા જે હાથ વડે તો એવા વાહનો છે તો આ સમય દરમિયાન જે મેન રસ્તાઓ હોય છે એના ઉપર પ્રતિબંધ હોય છે ચલાવવાનો. પરિવહનને લગતા નિયમોની જાણકારી શિક્ષણ દ્વારા, જાહેર ખબરો દ્વારા અને જનજાગૃતિ કાર્યક્રમના માધ્યમથી નાગરિકને આપવી. ત્યારબાદ એક જ સ્થળે નોકરીએ જવાનું હોય કે ધંધા પર જવાનું હોય તો ત્યારે એવા સમયે પોતાનું અલગ વાહન લેવાના બદલે એક જ વાહનમાં કારપૂલ કરી જવાનું ગોઠવવું બધા સાથે. સડક પર ખોદકામ કે મરામતનું કામ થતું હોય તો એને તાત્કાલિક પૂર્ણ કરવું. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ કાઢવાની હોય ત્યારે પીક અવર સમય દરમિયાન તે ન કાઢવી અને હળવો વાહન વ્યવહાર થાય એવા સમય કાઢવાની પ્રથા રાખવી. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ રાખવું. દ્રુત ગતિ માર્ગ, એટલે કે એક્સપ્રેસ માર્ગ છે, ઓવરબ્રિજ હોય, ફ્લાયઓવર હોય, રિંગ રોડ અને બાયપાસ આવી સુવિધાઓનું નિર્માણ કરવું, જેથી આપણે ટ્રાફિકને હળવો કરી શકીએ. કામ ધંધા પર જતી વ્યક્તિએ સપ્તાહમાં 1 દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો. સીટ બેલ્ટ અને હેલ્મેટનો ખાસ ઉપયોગ કરવો. નશો કરી ક્યારે વાહન હંકારવું નહીં. લાયસન્સ વિનાના વાહન ચાલકોએ, ખૂબ ગતિથી વાહન ચલાવનારા હોય અને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન ક્યારેક લોકો કરે ત્યારે એને કડક શિક્ષાની જોગવાઈઓ કરવી. હવે ટ્રાફિક જામ થાય ત્યારે શું ન કરવું? તો સૌથી પહેલાં તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ખૂબ જૂના વાહનો થયા હોય તેને વપરાશમાં લેવા નહીં. માલ સામાનની હેરફેર જો કરવાની હોય તો રાત્રિ દરમિયાન અથવા વહેલી સવારના સમયે કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારવાનું સ્થળાંતર કરવું નહીં. એટલે કે એમાં જેટલી ક્ષમતા હોય એટલા જ એની અંદર સામાન હોય કે મુસાફરો હોય એટલા જ એમાં ભરવા. વાહન ચાલકો માટે સડક પર મુકાયેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત ક્યારેય કરવા નહીં. વાહનોની ડિઝાઇન સાથે ક્યારેય ચેડાતા હોય છે અથવા ભૂસી નાખતા હોય છે. વાહન હાંકતા સમયે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. સીટ બેલ્ટ પહેર્યા વગર ક્યારેય 4 વ્હીલ હાંકવું નહીં. રેલવેના પાટા ઓળંગતી સમયે ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચનો બાબતે ક્યારેય દલીલબાજીમાં ઉતરવું નહીં. વાલીઓએ પણ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધ વાહન ચલાવવા આપવું નહીં. કેટલાક લોકો 18 વર્ષ કરતાં નાના હોય છતાં પણ પોતાના બાળકોને વાહનો આપી દેતા હોય છે ચલાવવા અને તે ગંભીર ભૂલ કરતા હોય છે. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળા વળવા નહીં. પોતાના વાહનમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને ક્યારેય અવરોધવી નહીં. આ જે બધી આપત્તિઓ આવે છે, કુદરતી આપત્તિ કે માનવ સર્જિત આપત્તિ, તો એની માનવ જીવન ઉપર શું અસર થાય છે? તો સૌથી વધારે તો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો છે એના ઉપર વધારે અસર થાય છે. તો એની ભૌતિક અસર આપણે જોઈએ તો
દાખલા તરીકે પૂર, ભૂકંપ, તો એની કારણે સ્થાવર અને જંગમ મિલકતને ભારે નુકસાન થાય છે. રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા, આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે પણ, આતંકવાદી હુમલાઓમાં તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું તરત તો બની ન શકે. પૂરના કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ થાય, લાંબા ગાળે પણ પૂરતી ન થઈ શકે એવું નુકસાન થાય છે. જનજીવન ઉપર કઈ અસરો થાય છે? તો આપત્તિઓના કારણે કેટલાય લોકો મોતને ભેટે છે. આપણે આજે જોઈ રહ્યા છીએ કે કોવિડ-19ના કારણે કેટલાય લોકો મોતને ભેટે છે. કેટલાક લોકો તો કાયમી વિકલાંગ બને છે અકસ્માતના કારણે, આપણે જોઈએ છે. અથવા તો ગેસ ગળતર જેવા અકસ્માત થાય ત્યારે નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે. કેટલાય લોકો ભૂકંપમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પૂરમાં ગુમાવ્યા છે, આવા વિષાણુજન્ય રોગોમાં ગુમાવ્યા છે. ભારે આઘાત અને હતાશામાં લોકો સરી પડે છે. માનસિક પીડામાંથી બહાર લાવવું એ કપરું કામ છે. કેટલાક અનાથ બાળકો પોતાના માતા પિતા ગુમાવે છે, અથવા તો કેટલાય વૃદ્ધો અને પોતાના બાળકો ગુમાવે છે, તો એમનો સહારો છીનવાઈ જાય છે જ્યારે એમની પરિસ્થિતિ કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. આવા લોકોનું પુનર્વસનનું કામ ભારે જહેમત માગી લે છે. લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓને હાડમારીઓ વેઠવાની આવે છે. હવે આપત્તિની આર્થિક અસર શું થાય છે? તો સૌથી પહેલાં તો પુનર્વસન માટે મોટા વ્યવસ્થા કરવી પડે છે અને એની સીધી અસર કામો ઉપર પડે છે. અને આ જે નાણાકીય સંસાધનની અછત ઊભી થાય ત્યારે બધી યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે અને લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. અત્યારનો આપણે જોઈ રહ્યા છીએ સમયગાળો, 1 વર્ષથી કોવિડ-19 નામનો વિષાણુજન્ય રોગ અને એની સામાજિક અસરો શું થાય છે? તો કેટલાક લોકોનું સ્થળાંતર તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો ઉજવી શકાતા નથી. જાહેર ઉજવણીના પ્રસંગોની તુલનામાં નીરસ બની જાય છે અને વર્ષો લાગે છે. આપણે જોયું કે નવરાત્રિ ન ઉજવાય, આવા તહેવારો પણ આપણે જે રીતે ઉજવતા પરિવર્તન આવતા અંત સામાજિક સંસ્થાઓ છે. પણ આપત્તિમાં પણ કામગીરી બચાવની આવે છે. જ્યારે આપત્તિ આવે ત્યારે રાહત છે કે જે બચાવેલા લોકો છે અથવા જેને બચાવવાના છે એમને રાહત આપવી. કારણ કે કેટલાકને તો ટેન્ટની અંદર રાખવા, અલગ ટેન્ટમાં રાખવા પડતા હોય છે, એમના મકાનો પડી ગયા હોય છે, તો આવા લોકોને રાહત. અને ત્રીજું છે પુનઃસ્થાપન. તો આ પુનઃસ્થાપનના કારણે વાવાઝોડા, ભૂકંપ, પૂર, આવામાં મકાનનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ પડે ત્યારે લોકોને નવી રોજગારીઓ ઊભી કરવી પડે છે. ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. આમ વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોક શિક્ષણની અને જનજાગૃતિને કાર્યક્રમો યોજવા પડે છે. માળખાગત સુવિધાઓને ક્ષતિઓ પહોંચે છે ત્યારે એવા સમયે લોકોએ જે જોયો છે એ લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ન થાય તો લાંબા પરિણામો તે લાવે છે. કેટલીક વાર એક કુટુંબમાં માત્ર 1 કે 2 જ વ્યક્તિ બચી હોય ત્યારે આવા પરિવારનું પુનઃસ્થાપન પણ અઘરું બને છે. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચે ત્યારે પુનઃનિર્માણનું કામ પણ ભારે અવરોધો વચ્ચે કરવાનું હોય છે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો જે ભોગ બન્યા, કેટલાકની આંખો જતી રહી હોય, કેટલાકના હાથ પગ જતા રહ્યા, ત્યારે આવા લોકો માટે તાલીમ રોજગારની ગોઠવણ જરૂરી છે. તો આમ આપત્તિઓ પછીનું જે પુનઃસ્થાપન છે એ પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય. તો આપણે આ પાઠમાં જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ જોઈ, તો આપત્તિના કારણે આપણને કેટલીક એમાંથી કેટલું નુકસાન થાય છે, કેટલીક તકલીફ પડે છે અને એમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે આપણે આ પાઠમાં ભણે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ કરી અને એનો સ્વાધ્યાય પણ આપણે સમજવો અને લખવો. અસ્તુ.